ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 10 આપણું સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે એમસીક્યુ માં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એક્સરસાઇઝની અંદર આ તો આપણો પહેલો એમસીક્યુ છે મિત્રો. તમે જોઈ શકો છો અર્ધીકરણ ને પરિણામે એક આપણને ખાલી જગ્યા અહીંયા આપેલી છે. હવે ચેપ્ટર 10 જે આપણું કોષ ચક્ર અને કોષ વિભાજન જે તમે સંપૂર્ણપણે અભ્યાસ કર્યો મિત્રો, પહેલા તો એના દરેકે દરેક કોન્સેપ્ટ શું છે, કેવી રીતે વર્ક કરે છે, ક્યારે વિભાજન થાય છે, જો બધું જ ક્લિયર હશે તો એમસીક્યુ સોલ્વ કરવામાં તમને એમ લાગશે કે સર આ બધા કંઈ તમને કરાવવાની જરૂર નથી, અમને આવડે છે. બરાબર? એટલે જો જેટલું તમે ધ્યાન આપ્યું હશે એટલો જ ફાયદો તમને અહીંયા મળવાનો છે. તો અહીંયા જુઓ, આપણને પહેલા એમસીક્યુ માં શું કીધું છે કે ભાઈ અર્ધીકરણને પરિણામે, મતલબ અર્ધીકરણને પરિણામે શું થાય. બરાબર? તો એવા ઓપ્શન પહેલા આપણે જોઈ લઈએ કે કેવા કેવા ઓપ્શન આપણને અહીંયા આપેલા છે. જન્યુઓનું નિર્માણ થાય. બરાબર? તો આપણે જાણીએ છીએ કે પ્રજનન કોષો જે નિર્માણની ક્રિયા છે, બરાબર કે નહીં, જનન કોષો ની અંદર અર્ધીકરણ થાય એટલે પ્રજનન કોષોનું શું થાય, નિર્માણ. અને એ જ પ્રજનન કોષોને આપણે શું કહીએ છીએ, જન્યુઓ પણ કહીએ છીએ. તો થાય છે તો કે યસ. અચ્છા, બીજો ઓપ્શન રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો થાય. ભાઈ હા, માતૃકોષ કરતા રંગસૂત્રોની સંખ્યા શું થઈ જાય છે, અડધી થઈ જાય છે. બરાબર? તો કે એ પણ રાઈટ છે. ભિન્નતામાં વધારો થાય. મિત્રો ભિન્નતા ક્યારે થાય તો તમને યાદ કરાવી દઉં, અર્ધીકરણ 1 અને એની પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1 અને ભાજનોત્તરાવસ્થા 1 યાદ કરો. ખાસ કરીને પૂર્વાવસ્થા 1 ની અંદર રંગસૂત્રોના ટુકડાઓની શું થાય, અદલા બદલી, જેને આપણે શું કહીએ છીએ, વ્યતિકરણ. તો એના કારણે ભિન્નતા પ્રેરાય. આપણે અર્ધીકરણના મહત્વમાં જોઈ પણ ગયા કે ભાઈ અર્ધીકરણને કારણે જનીન દ્રવ્ય ટુકડાઓની અદલા બદલી થવાને કારણે ઉત્વિકાસ ઉત્ક્રાંતિ માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. તો કે ભિન્નતામાં પણ વધારો થાય છે. યસ. અને ચોથો ઓપ્શન આપણને કીધો છે ઉપરોક્ત તમામ. તો કે યસ, આપણને ત્રણ વસ્તુ અર્ધીકરણને લાગુ પડે છે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો, ડી બનતો અહીંયા જોવા મળે છે. ચલો ક્લિયર. આગળ, અર્ધીકરણના કયા તબક્કે જન્યુઓનું જનીન બંધારણ નક્કી થઈ જાય છે. પ્રશ્ન જુઓ મિત્રો, અર્ધીકરણના કયા તબક્કે જન્યુઓનું જનીન બંધારણ નક્કી થઈ જાય છે. બરાબર? હવે જનીન બંધારણ નક્કી થવાની વાત આવે મિત્રો, તો તમારે પહેલા તો યાદ કરવું પડે કે અર્ધીકરણ થતું તો પૂર્વાવસ્થા 1 માં વ્યતિકરણ થતું, મતલબ રંગસૂત્રના ટુકડાઓની શું થાય, અદલા બદલી થાય. પછી યાદ કરીએ તો કે પેલા કઈ અવસ્થા, તો કે ભાજના અવસ્થા, એટલે કે ભાજના અવસ્થા 1 ની અંદર, બરાબર, જેને આપણે મધ્યાવસ્થા 1 પણ કહી શકીએ કે ભાઈ એની અંદર સમજાત રંગસૂત્રો ક્યાં ગોઠવાતા, વિષુવવૃત્તીય ધ્રુવ પર જોડીમાં ગોઠવાતા. યાદ છે કે નહીં? આ રીતે આપણે પેરમાં ગોઠવતા. બરાબર? ઓકે, જે વ્યતિકરણ થયું એ તો હવે છૂટું પડી જ ગયું છે. બરાબર? ઓકે. અને ભાજનોત્તરા અવસ્થામાં શું થતું, જોડવાનું એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ, બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ, એ રીતે વહેંચણી થઈ જતી હતી. તો એક એ વસ્તુ છે. બરાબર? અને આ જ વસ્તુ ભાજનોત્તરાવસ્થા 2, યાદ કરો, સમવિભાજનની માફક સેન્ટ્રોમિયરનું વિભાજન થઈને વહેંચણી થઈ જતી હતી. બરાબર? તો અહીંયા મિત્રો ખાસ જો આપણે જન્યુઓનું બંધારણ જોવા જઈએ, બરાબર, તો એક વસ્તુ તમને ક્લિયર કટ કરી દઉં કે આપણું જે જન્યુઓ જે ખરા એની અંદર જે વહેંચણી થાય છે, બરાબર, એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભાજનોત્તરાવસ્થા 1 ની અંદર રંગસૂત્રો શું થાય છે, વહેંચાઈ જાય છે. હવે ત્યાં વ્યતિકરણનું કાર્ય જે થવાનું તો એ બધું શું થઈ ગયું, પૂર્ણ થઈ ગયું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે એમ કહી શકીએ કે ભાજનોત્તરાવસ્થા 1 ની અંદર, શું મિત્રો, ભાજનોત્તરાવસ્થા 1 ની અંદર
સંપૂર્ણપણે જે જન્યુનું જનીન બંધારણ શું થઈ જાય નક્કી થઈ જાય છે કેમ કારણ કે વ્યક્તિકરણ પૂર્વાવસ્થા એકમાં પૂર્ણ થઈ ગઈ હતી બરાબર તો અહીંયા આપણો આન્સર મિત્રો શું બનશે બી બનતો જોવા મળે છે ક્લિયર ખ્યાલ આવી ગયો દરેકને અચ્છા એટલે અહીંયા એમ કહે છે કે અર્ધીકરણના કયા તબક્કે જન્યુઓનું જનીન બંધારણ નક્કી થઈ જાય છે બાકી જો પ્રોપર વહેંચણીની વાત કરીએ ને કે જન્યુઓમાં પ્રોપર જનીન 100% વહેંચણી તો એ પાછું કયું આવશે ભાજનોત્તર અવસ્થા 2 આવશે એટલે એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું પ્રશ્ન તમને કેવી રીતે પૂછ્યો છે એના ઉપર આપણે ધ્યાન 100% દોરીશું આગળ ત્રીજો પ્રશ્ન સજીવોમાં અર્ધીકરણ ક્યારે થાય છે હવે સજીવોમાં અર્ધીકરણ ક્યારે થાય લિંગી પ્રજનન વખતે તો કે હા કારણ કે એની અંદર જનન કોષોનું શું કરવાનું છે નિર્માણ કરવાનું હોય છે વાનસ્પતિક પ્રજનન વખતે તો કે ના વાનસ્પતિક પ્રજનન વખતે તો સમવિભાજન થતું હોય છે એટલે એક પ્રકારે અલિંગી પ્રજનન કહીશું બરાબર આ બધા શબ્દો છે મિત્રો તમારા આગળના ચેપ્ટરો પહેલું બીજું ત્રીજું જે ક્લિયર થશે એવા બધા શબ્દો 100% ક્લિયર થઈ જશે ઉપરોક્ત બંને નહીં ફક્ત એકલું લિંગી પ્રજનન જ અને એક પણ નહીં એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સજીવોમાં અર્ધીકરણ ક્યારે થાય તો કે લિંગી પ્રજનન વખતે જ અર્ધીકરણ થતું જોવા મળે છે ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો આગળ એમસીક્યુ જોઈએ અર્ધીકરણની બાજનોત્તરાવસ્થા 1 દરમિયાન ખાલી જગ્યા બાજનોત્તરાવસ્થા 1 દરમિયાન ખાલી જગ્યા આપણને આપેલું છે સંજાત રંગસૂત્રો જુદા પડે હમણાં જ જોયું મિત્રો આ બાજનોત્તરાવસ્થા 1 ઉપર જ આપણે ચર્ચા કરતા હતા આ સંજાત રંગસૂત્રો છે બરાબર હવે બાજનોત્તરાવસ્થા 1 દરમિયાન શું થાય તો કે જોડીમાંનું એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ ખસતું હોય છે બરાબર કે નહીં તો કે યસ સંજાત રંગસૂત્રો શું થાય જુદા પડે છે સંજાત રંગસૂત્રિકા જુદી પડે સંજાત રંગસૂત્રિકા જુદી પડતી નથી અસંજાત રંગસૂત્રિકા જુદી પડે એવું તો કઈ છે જ નહીં અસંજાત રંગસૂત્રો જુદા પડે તો એવું પણ કઈ નથી તો અહીંયા આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ મિત્રો શું કે ભાઈ સંજાત રંગસૂત્રો બાજનોત્તરાવસ્થા 1 દરમિયાન એકબીજાથી શું થાય છૂટા પડતા આપણને જોવા મળે છે ચલો ક્લિયર ઓકે આગળ અર્ધીકરણ એટલે ખાલી જગ્યા અર્ધીકરણ એટલે ખાલી જગ્યા તો રિડક્શન વિભાજન ઇક્વલ વિભાજન ઉપરોક્ત બંને કે એક પણ નહીં બરાબર હવે અહીંયા ખાસ ધ્યાન આપો મિત્રો અર્ધીકરણની અંદર રંગસૂત્રોની વહેંચણી અડધી અડધી થઈ જાય છે બરાબર કે નહીં કે ભાઈ માતૃકોષની અંદર 46 રંગસૂત્રો હતા તો જનનકોષની અંદર કેટલા થઈ જાય 23 થઈ જાય છે તો એ 23 રંગસૂત્રો થવાની ક્રિયા એટલે અર્ધીકરણ થઈ તો મિત્રો ઇક્વલી વિભાજન તો છે જ નહીં ઇક્વલી વિભાજન તો સમવિભાજનની અંદર થાય સરખા સરખા ભાગમાં જ વહેંચણી થવી બરાબર કે નહીં તો એનો મતલબ હા રિડક્શન વિભાજનનો મતલબ એવો જ થાય મિત્રો કે અડધી વહેંચણી થવી વિભાજન થવું અડધા ભાગમાં વિભાજન થવું તો યસ આપણો આન્સર શું બનશે મિત્રો રિડક્શન વિભાજન થાય છે બરાબર એટલે કે રંગસૂત્રો અડધા અડધા બાળકોષોની અંદર શું થાય વહેંચણી થવી એટલે તો અર્ધીકરણ કહે છે બરાબર તો અહીંયા આપણો આન્સર શું બનશે એ બનતો જોવા મળે છે ચલો ક્લિયર આગળ અર્ધીકરણ 1 માં જોવા મળતી દ્વિસૂત્રી રચના એટલે અર્ધીકરણ 1 માં જોવા મળતી દ્વિસૂત્રી રચના એટલે ખાલી જગ્યા એટલે શું એમ તો કે બે રંગસૂત્રિકા અને એક સેન્ટ્રોમિયર આ બે રંગસૂત્રિકા અને આ એનું સેન્ટ્રોમિયર અર્ધીકરણ 1 માં જોવા મળતી દ્વિસૂત્રી રચના બરાબર તો બે રંગસૂત્રિકા અને એને જોડતું એક સેન્ટ્રોમિયર એ સ્થિતિ હતી બે રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિયર બે રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિયર આગળ ચાર રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિયર એટલે ચાર રંગસૂત્રિકા અને બે સેન્ટ્રોમિયર એક આ સ્થિતિ
અને 4 રંગસૂત્રિકા અને 4 સેન્ટ્રોમિયર મિત્રો એ તો શક્ય જ નથી. હવે યાદ કરીએ અર્ધીકરણ 1 ની અંદર આપણે દ્વિસૂત્રી ચતુસૂત્રી અવસ્થા હતી. દ્વિસૂત્રી અવસ્થા એટલે એવી હતી કે જે હતા 4 રંગસૂત્રિકાઓ પણ આપણે જોઈ બેસ શકતા હતા અને 2 સેન્ટ્રોમિયર હતા. બરાબર કે નહીં? પણ હકીકતમાં એ તો એ ચતુસૂત્રી જ હતી. બરાબર? એનો મતલબ કે ભાઈ અર્ધીકરણ 1 માં જોવા મળતી દ્વિસૂત્રી રચના એટલે આપણે એમ કહી શકીએ કે 4 રંગસૂત્રિકાઓ અને એમના 2 સેન્ટ્રોમિયર. બરાબર? તો એ કહેવાય મિત્રો એની શું દ્વિસૂત્રી રચના આપણે કહી શકીએ છીએ. બરાબર? ભલે આપણે એનસીઈઆરટી ની અંદર એવું વર્ણન પણ જોયેલું કે ભાઈ શરૂઆતની તબક્કામાં આપણને સ્પષ્ટપણે આપણને 4 રંગસૂત્રિકાઓ જોવા મળતી નથી. એટલે આપણે કહીએ કે દ્વિસૂત્રી કે ચતુસૂત્રી એવો શબ્દ આપણે વાપરેલો મિત્રો. દ્વિસૂત્રી કે ચતુસૂત્રી. બરાબર? એટલે શરૂઆતના તબક્કામાં આપણને એવું લાગે છે કે દ્વિસૂત્રી છે પણ હકીકતમાં તો એ શું છે? ચતુસૂત્રી જ હોય. અને આપણે જાણીએ છીએ કે દરેક રંગસૂત્રની અંદર 2 રંગસૂત્રિકાઓ અને એને જોડતું એક શું હોય? સેન્ટ્રોમિયર. તો 2 રંગસૂત્રિકા અને 1 સેન્ટ્રોમિયર, બીજી 2 રંગસૂત્રિકા અને 1 સેન્ટ્રોમિયર એટલે 4 રંગસૂત્રિકા અને 2 સેન્ટ્રોમિયર વાળી સ્થિતિ આપણને જોવા મળે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? આગળ જે કોષનું વિભાજન ન થતું હોય તે કયા તબક્કામાં હોય છે? G1 G2 G0 કે S? બરાબર? જે કોષનું વિભાજન ન થતું હોય તે કયા તબક્કામાં હોય છે? મિત્રો તમે બધા જ સારી રીતે જાણો છો કે ભાઈ જે બાળકોષ બને છે હવે એને આગળ વિભાજન નથી પામવું તો G1 ની સિમિલર એક તબક્કો કયો? G0 તબક્કો. બરાબર? અને એ આરામથી એવું નથી કે નિષ્ક્રિય થઈ ગયો, સક્રિય છે, બધા જ કાર્યો એની અંદર થાય છે. ફક્ત એ આગળ કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતો નથી. તો અહીંયા આપણે જાણીએ છીએ મિત્રો આન્સર શું આવશે? સી G0 તબક્કો. ચલો ક્લિયર? હવે બધા કોન્સેપ્ટ મિત્રો જુઓ, જેટલા ક્લિયર હશે ને એમને લાગશે કે અરે યાર આ તો બહુ મજાના એમસીક્યુ છે. બરાબર કે નહીં? આગળ નીચેનામાંથી કઈ ઘટના સમભાજનમાં જોવા મળતી નથી? નીચેનામાંથી કઈ ઘટના સમભાજનમાં જોવા મળતી નથી? સમભાજનમાં ધ્યાન આપજો મિત્રો. રંગસૂત્રિકાનું નિર્માણ, હા ભાઈ સમભાજનમાં જોવા મળે છે. તારા કેન્દ્રનું સ્થળાંતરણ સમભાજનમાં થાય છે, એમાં પણ ખસતા હોય છે. સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલ 2 રંગસૂત્રિકાઓ જોવા મળે તો કે હા એ પણ ઘટનાક્રમ આપણને જોવા મળે છે. વ્યતિકરણ મિત્રો જુઓ શબ્દ બહુ જ સરળ સિમ્પલ આપી દીધો છે. વ્યતિકરણ તો આપણે જાણીએ છીએ કે વ્યતિકરણ તો અર્ધીકરણમાં થાય છે. અહીંયા આપણે શું આવ્યું કે નીચેનામાંથી કઈ ઘટના સમભાજનમાં જોવા મળતી નથી? તો વ્યતિકરણ. ખ્યાલ આવી ગયો? તો સરળતાથી મિત્રો આ ટાઈપના એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો દરેકને? રેડી ને? વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. અર્ધીકરણ માટે અસત્ય વિધાન કયું છે? અર્ધીકરણ માટે અસત્ય એટલે આપણે ખોટું વિધાન શોધવાનું છે. સમજાત રંગસૂત્રો જોડમાં ગોઠવાય. અર્ધીકરણમાં ગોઠવાય છે મિત્રો સમજાત રંગસૂત્રો. ઓકે. 4 એકકીય કોષોનું નિર્માણ. અર્ધીકરણ 2 ને અંતે 4 એકકીય બાળકોષો બને જ છે. અર્ધીકરણને અંતે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય. માતૃકોષ કરતા રંગસૂત્રોની સંખ્યા શું થાય? અડધી થાય જ છે. 2 વખત ડીએનએ નું સ્વયંજનન થાય. મિત્રો ડીએનએ નું સ્વયંજનન 2 વખત નહીં એક જ વખત થાય છે. એટલે અર્ધીકરણ માટે અસત્ય વિધાન તો રહેશે આપણું કયું? ડી કે ભાઈ 2 વખત ડીએનએ નું સ્વયંજનન થાય. તો કે 2 વખત ડીએનએ નું સ્વયંજનન થતું નથી. કેટલી વાર થાય છે? એક જ વાર. બરાબર? આગળ બીજો પ્રશ્ન છે. જીવન અવસ્થા માટે સાચું છે. જીવન અવસ્થા માટે સાચું છે મતલબ સાચું વાક્ય અહીંયા આપણે શોધવાનું છે. ખોટા વાક્યોમાં અંદર હોઈ શકે છે. કોષ ચયાપચયની રીતે નિષ્ક્રિય હોય છે જીવન અવસ્થામાં. મિત્રો ચયાપચયની રીતે નિષ્ક્રિય નથી હોતો, કોષ સક્રિય જ હોય છે. બરાબર? એટલે આ વાક્ય તો જીવન માટે ખોટું થઈ ગયું. આગળ ડીએનએ નું સ્વયંજનન થતું નથી. ભાઈ જીવન અવસ્થામાં ડીએનએ નું સ્વયંજનન થતું નથી તો રાઈટ છે. પણ ડીએનએ ના સ્વયંજનનની બધી વ્યવસ્થાઓ થતી હોય છે પણ સ્વયંજનન તો નથી થતું. તો આપણે જાણીએ છીએ કયા તબક્કામાં?
એસ તબક્કામાં થાય છે, બરાબર. આગળ ત્રીજો, તેમાં મહાઅણુઓનું સંશ્લેષણ થતું નથી. ભાઈ મહાઅણુઓનું સંશ્લેષણ થાય જ છે, આરએનએ પ્રોટીન બનતા હોય છે એમાં, એટલે આ પણ ખોટું થઈ ગયું. કોષની વૃદ્ધિ અટકી જાય છે. ભાઈ એ તો જી મતલબ 0 અવસ્થામાં કોષ સ્થાયી થઈ જતો હોય છે, બાકી કોષની વૃદ્ધિ તો ચાલુ જ હોય છે, બરાબર. ઉપરથી જીવન તબક્કાને તો વૃદ્ધિનો તબક્કો કહે છે, બરાબર. તો અહીંયા પ્રોપર પરફેક્ટ એટલે આ ત્રણે રોંગ થઈ ગયા. તો રાઈટ કયું થયું? યસ, બોમ્બે, કે ડીએનએ નું સ્વયંજનન થતું નથી. ડીએનએ નું સ્વયંજનન ક્યાં થાય છે? ચલો ક્લિયર, રેડી. આગળ અહીંયા મિત્રો આપણે એક્સરસાઇઝ 2 ની અંદર જોઈએ તો કેટલાક નીટમાં પૂછાયેલા એમસીક્યુ ઉપર આપણે ચર્ચા કરવી છે. નીટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન, જો કોષમાં શરૂઆતનું ડીએનએ નું પ્રમાણ 2C હોય તો કોષ ચક્રના કયા તબક્કામાં તેનું પ્રમાણ 4C થાય છે? બરાબર. હવે આપણે જાણીએ છીએ કે G1 S G2 M આ ચાર તબક્કાઓ આપણે જોવાના છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે S તબક્કો જનીન દ્રવ્ય ડબલ થાય છે. ટોપિક આપણે ભણેલા 2C નું 4C થવું, બરાબર કે નહીં? તો જોઈએ આપણને ઓપ્શન કેવા આપેલા છે. G0 અને G1 કાંઈ બેસતું નથી, G1 અને S કંઈક બેસે છે. આગળ જોઈએ માત્ર G2 માં તમને 4C મળશે, પણ તો તૈયાર થઈને મળશે. ખ્યાલ આવી ગયો? તો આગળ જોઈએ G2 અને M, બરાબર. એવું અહીંયા આપણને એ પણ આપેલું છે. હવે શું કહે છે? જો કોષમાં શરૂઆતનું ડીએનએ નું પ્રમાણ 2C હોય તો કોષ ચક્રના કયા તબક્કામાં તેનું પ્રમાણ 4C થાય? બરાબર. હવે જુઓ મિત્રો, આપણે જાણીએ છીએ કે S તબક્કામાં 2C નું 4C થાય છે, બરાબર. પણ હવે અહીંયા જો પહેલો ઓપ્શન તો ચલો એ તો કેન્સલ જ છે. બીજો ઓપ્શન G1 અને S. મિત્રો G1 ની અંદર તમે જાણો છો કે ભાઈ જનીન દ્રવ્ય ડબલ થવા માટેની તૈયારીઓ થાય છે, આરએનએ સંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, પણ પ્રોપર તો S માં જ થાય છે કે ભાઈ 2C નું 4C માં થવું, બરાબર. અને અહીંયા શું કીધું? C માત્ર G2. તો હા, એવું આપણે કહી શકીએ કે જ્યારે જનીન દ્રવ્ય ડબલ થઈ જાય છે તો એ ફક્ત અને ફક્ત તમારે એને 4C માં જોવું હોય તો એક તો S તબક્કાને અંતે જોઈ શકો, S તબક્કાને અંતે, અથવા તો G2 તબક્કામાં જોઈ શકો છો. પાછું એને ડી ઓપ્શનમાં શું કીધું છે? G2 અને M. તો M તબક્કામાં તો પાછું અડધું થઈ જાય છે, કે બાળકોષોમાં વહેંચાઈ ગયું, વિભાજન થઈ ગયું. ખ્યાલ આવે? તો પ્રોપર 4C તમને કયા તબક્કામાં જોવા મળે પરફેક્ટ રીતે? તો કે માત્ર G2 માં જ જોવા મળે છે, કારણ કે એ બે આપી દીધા છે. તો ડી ઓપ્શનમાં જુઓ G1 અને S. G1 માં ક્યાં 2C નું 4C થાય છે, એટલે બે સાથે તો થાય જ નહીં, બરાબર. બંનેનું સાથે પાછું વચ્ચે અને આપી દીધું છે, G1 અને S. એટલે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? C બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? આગળ કોષ ચક્રના S તબક્કામાં શું થાય? કોષ ચક્રના S તબક્કામાં શું થાય? તો કે દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ બમણું થાય. દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ બમણું થાય. દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ સમાન રહે. રંગસૂત્રોની સંખ્યા વધે. દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ અડધું બને. મિત્રો હવે તમે જાણો છો કે S તબક્કામાં 2C નું 4C માં કન્વર્ટ થાય છે, જનીન દ્રવ્ય ડબલ થાય છે, બમણું થાય છે. તો પહેલો ઓપ્શન કે ભાઈ દરેક કોષમાં ડીએનએ નું પ્રમાણ શું થાય? બમણું થાય છે. હવે આવું જોઈએ ત્યારે આપણને સર S તબક્કો તો અહીંયા આપેલો હતો, પણ મિત્રો એની સાથે G1 પણ જોડેલો છે. જ્યારે G2 માં તો તમને જોવા મળશે કે ભાઈ 4C થઈ ગયું છે, ખબર પડી? એટલે એટલા માટે એને કોષ ચક્રના કયા તબક્કામાં તેનું પ્રમાણ 4C થાય, બરાબર. નો ડાઉટ S તબક્કાના એન્ડમાં પણ 4C તમને સંપૂર્ણપણે તો માત્ર G2 માં જ જોવા મળશે, એટલા માટે ત્યાં G2 કીધો ને. અહીંયા તો આપણે જાણીએ છીએ કે 2C નું 4C S તબક્કામાં જ થાય છે, એટલે આપણો આન્સર અહીંયા શું બનશે? એ બનશે, બરાબર. એટલે થોડું મિત્રો વિચારવું પડશે. સીધો આન્સર તમે ટીક કરી દેશો તો ક્યાંક ખોટો પડી શકે છે. એના પછી 2016 માં પૂછાયેલો પ્રશ્ન, જ્યારે કોષમાં ડીએનએ નો સ્વયંજનન ચીપિયો સ્વયંજનન બંધ કરે ત્યારે કયો ચેક પોઈન્ટ પ્રભાવી રૂપે ક્રિયાશીલ હોવો જોઈએ? હવે સ્વયંજનન ચીપિયો આવ્યો મિત્રો,
તો પહેલા એક વસ્તુ તમને ક્લિયર કરું કે જ્યારે જનીન દ્રવ્ય ડબલ થતું હોય ને ત્યારે ડીએનએ આ રીતે શૃંખલામાં હોય, એ શૃંખલાઓ છૂટી પડે, આ રીતે હું દર્શાવી દઉં સીધી. હવે એમાંથી એક છૂટી પડે એટલે આ રીતે એક શૃંખલા સામે બીજી નવી શૃંખલાનું નિર્માણ થતું હોય. આવું આપણે ધોરણ 12 ની અંદર ભણીશું. અને મિત્રો આને સ્વયંજનન ચીપીઓ કહેવાય. ચીપિયા જેવી રચના તૈયાર થતી હોય છે, બરાબર. એટલે એક્ચ્યુઅલી આ વર્ડ 12 સાયન્સ ભણેલા હોય તો તમારા માટે સરળ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ સ્વયંજનન ચીપીઓ ક્યાં, એને શું કીધું, બંધ કરે ત્યારે સ્વયંજનન ચીપીઓ બંધ થઈ ગયું એટલે એ કાર્ય પૂર્ણ થઈ ગયું. તો કયો ચેક પોઈન્ટ પ્રભાવી રૂપે ક્રિયાશીલ હોવો જોઈએ, બરાબર. હવે મિત્રો ખબર છે આપણી આખી કોષ ચક્રની બધી જ ક્રિયાઓને એક ચેક પોઈન્ટ આપણે નિયંત્રણ વાળો જોયેલા. એના માટે તમને મેં કીધેલું સાયક્લિક પ્રોટીન CDKS સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેઝ ઉત્સેચક દ્વારા અલગ અલગ ચેક પોઈન્ટ હોય મિત્રો. G1S એક ચેક પોઈન્ટ છે, M તબક્કાનો એક ચેક પોઈન્ટ છે, S તબક્કામાં એક ચેક પોઈન્ટ છે. દરેક અલગ અલગ તબક્કાએ ચેક પોઈન્ટ હોય છે, બરાબર. લગભગ બીજા કે ત્રીજા લેક્ચરની અંદર આપણે આની થોડી ચર્ચા કરી હતી મિત્રો, બરાબર. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ જનીન દ્રવ્ય ડબલ ક્યાં થાય, S તબક્કામાં થાય છે, બરાબર. તો તમે જુઓ G2M નહીં, એકલો M નહીં, G2M અને M નહીં, G1 અને S ની વાત કરીએ છીએ, G1S એટલે ઓબ્લિક S. તો હા આપણે કહી શકીએ કે G1 તબક્કો અને S તબક્કો બધા તબક્કા તો સળંગ જ છે મિત્રો. આપણે એને સમજવા ખાતર એને વર્ગીકૃત કરી દીધા છે G1S G2, બરાબર. કે ભાઈ જેમાં જનીન દ્રવ્ય ડબલ થયું એને આપણે S તબક્કો કહી દીધો, બરાબર. પણ એના માટેની વ્યવસ્થા ક્યાં થઈ બધી, તો કે G1 માં થઈ. તો એ બંનેના નિયંત્રણનો તબક્કો, એને નિયંત્રણ કરતો ભાગ, હવે એ વખતે એ ભાગ શું છે, સક્રિય છે. હવે એને શું કીધું પ્રશ્નમાં, ચેક પોઈન્ટ પ્રભાવી રૂપે ક્રિયાશીલ હોવું જોઈએ જ્યારે આ બંધ થાય ત્યારે. તો G1 અને S જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું, સ્વયંજનન ચીપીઓ બની ગયો, કાર્ય પૂર્ણ થઈ ગયું. તો એ બધું ક્યાં થયું, S તબક્કામાં. હવે ત્યાં ક્રિયા બંધ થઈ, એ સમય કયો તબક્કો પ્રભાવી હશે, કયો તબક્કો વધારે ક્રિયાશીલ હશે, તો કે G1 અને S જે હમણાં જ બધા કાર્યો પૂર્ણ કરીને બેઠા છે, તો એ જ છેલ્લે સક્રિય હતો. હજુ G2 માં તો આવવાની વાત, એટલે કે હવે G2 માં પ્રવેશવાની વાત આવે છે, બરાબર કે નહીં. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો, દિલ્હી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો. પણ આ વસ્તુ કેવી છે મિત્રો, 12 સાયન્સનો ટોપિક ચાલેલો હોય તો તમને વધારે એ ક્લિયર થઈ જાય. હવે 2017 નીટમાં પૂછાયેલો પ્રશ્ન મિત્રો જુઓ, કોષ ચક્રને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે. કોષ ચક્રને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે. કોષ ચક્રને અનુલક્ષીને ડીએનએ નો જથ્થો અચળ રહે છે. ક્યાંથી અચળ રહે, 2C નું 4C તો થાય જ છે ને. G2 અવસ્થામાં રહેલ કોષ કરતા G1 અવસ્થાના કોષનો ડીએનએ નો જથ્થો બમણો થાય છે. મિત્રો G1 કરતા G2 માં બમણો થાય. G2 અવસ્થામાં રહેલ કોષ કરતા G1 અવસ્થાના કોષોમાં ડીએનએ નો જથ્થો બમણો થાય. અહીંયા તો ઉલટી વાત થઈ ગઈ, કારણ કે S તબક્કામાં બમણો થાય છે એટલે G2 તબક્કામાં બમણો જ રહેશે. પણ પછી વિભાજન થાય તો S તબક્કામાં તો અડધો થઈ જાય છે. એટલે અહીંયા ઊંધું આપી દીધું છે. એમ કે છે કે G2 અવસ્થામાં રહેલો કોષ કરતા G1 અવસ્થાના કોષોના ડીએનએ નો જથ્થો બમણો થાય, તો એ રોંગ છે, બરાબર. આગળ, G1 અવસ્થામાં દરેક રંગસૂત્રને 2 રંગસૂત્રિકાઓ હોય છે. G1 અવસ્થામાં દરેક રંગસૂત્રને 2 રંગસૂત્રિકાઓ હોય છે નહીં, એક જ રંગસૂત્રિકાઓ હોય છે, બરાબર કે નહીં. આગળ, પુખ્ત માનવમાં ચેતાકોષ G0 અવસ્થામાં હોય છે, તો કે રાઈટ. કારણ કે મિત્રો માનવ કોષ જે ખરો ને એ G0 તબક્કામાં પહોંચી ગયો છે. કારણ કે એકવાર માનવ કોષ તૈયાર થઈ ગયો પછી એ કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતો નથી. ખ્યાલ આવી ગયો. એટલે માનવ કોષ કઈ અવસ્થા, G0 અવસ્થામાં જ હોય છે. કયો ચેતાકોષની વાત કરી, માનવ ચેતાકોષ, સોરી, બરાબર, જે આપણા ઉર્મી વેગના વહનના કાર્ય સાથે શું છે, સંકળાયેલો છે, બરાબર. તો એ કઈ અવસ્થામાં, G0 અવસ્થામાં જ હોય છે, બરાબર. આન્સર આપશે આપણો શું મિત્રો, ડી. કારણ કે એકવાર ચેતાકોષો તૈયાર થઈ ગયા પછી એ કોષ વિભાજન પામતા નથી. તો સીધી વસ્તુ છે, એ કોષ ચક્રમાંથી બહાર નીકળી ગયા અને કોષ ચક્રમાંથી બહાર નીકળી ગયા એટલે આપણે એને શું કહીએ છીએ, G0 તબક્કામાં પહોંચી ગયા, બરાબર. આગળ 2018 માં મિત્રો આ પ્રશ્ન પૂછાયેલો. અહીંયા થોડા શબ્દો તમને બહારના જોવા મળશે પણ મેં તમને અમુક શબ્દો કરાવેલા છે એટલે તમને વાંધો નહીં આવે અને 2-4 નવા શબ્દો સાંભળી લો એટલે ક્યાંક આગળ કામમાં આવી શકે. હવે જે એક્સ્ટ્રા પોઈન્ટમાં વાત કરીએ મિત્રો, જો એલોઝોમ્સ
કે જેનું થિયરિકલ આપણે ચર્ચા નહોતી કરી, પણ એલોઝોમ્સ માટે કહી દઉં કે જે આપણા અંદર બે પ્રકારના રંગસૂત્રો છે, એક દૈહિક રંગસૂત્રો ઓટોઝોમલ અને બીજા લિંગી રંગસૂત્રો, બરાબર. તો સેન્સ લિંક્ડ જીન તરીકે કે રંગસૂત્રો તરીકે, ક્રોમોસોમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મિત્રો જે લિંગી રંગસૂત્રો છે ને એના માટે જ વર્ડ વપરાય છે એલોઝોમ્સ. આ ખાસ યાદ રાખજો, બરાબર. લિંગી રંગસૂત્રો માટે શબ્દ શું વપરાય છે? એલોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રો. સબમેટાસેન્ટ્રિક એટલે કે એક ભુજા લાંબી, બીજી ભુજા કેવી છે? ટૂંકી છે, બરાબર. હવે એને ખેંચીને જતો હોય પેલો દ્વિધ્રુવીય ત્રાકતંતુ, તો ખબર છે આપણે વાત કરી હતી એલ આકાર, વી આકાર જેવા આકારો તૈયાર થાય. તો સીધી વસ્તુ છે, જ્યારે ખેંચાતો હોય દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા, એટલે આવી રીતે, તો એક વિસ્તાર નાનો થશે ને એક વિસ્તાર લાંબો, તો કેવો આકાર? એલ આકાર જેવી રચના થશે. તો કે યસ, આ પણ રાઈટ છે, બરાબર. પછી લેમ્પ બ્રશ રંગસૂત્રો યાદ છે ને મિત્રો? સસ્તન સિવાયના જે પ્રાણીઓના અંડકોષ જે ખરા, ખાસ કરીને ઈંડાઓની અંદર જર્દીના નિર્માણમાં હોય છે, અપરિપક્વ ઈંડામાં એની હાજરી. લેમ્પ બ્રશ રંગસૂત્રો તો ડિપ્લોટિન દ્વિસૂત્રીય, ડિપ્લોટિન શબ્દ ઉપર નહીં ટેન્શન લેતા, પણ દ્વિસૂત્રીય તો હોય જ, બરાબર. ચલો, એ પણ રાઈટ છે. એના પછી પોલિટીન રંગસૂત્રો તો કે ઉભયજીવીઓના અંડકોષ. અહીંયા મિત્રો પોલિટીન રંગસૂત્રો, બે જાયન્ટ રંગસૂત્રોના એક્ઝામ્પલ હતા. એમાં પોલિટીન રંગસૂત્રો ક્યાં જોવા મળતા હતા? તો યાદ કરો, પોલિટીન રંગસૂત્રો આપણે એમ કહી શકીએ કે જે આપણે જે ડ્રોસોફિલા જે માખી હતી, ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર, બરાબર, ફળમાખી, એની લાળ ગ્રંથિમાં જોવા મળતા હતા ઉભયજીવીઓ, અને બરાબર ને. અને અહીંયા આપે છે ઉભયજીવીઓના અંડકોષમાં. મિત્રો એ તો લેમ્પ બ્રશ હોઈ શકે, કારણ લેમ્પ બ્રશ તમે જુઓ સરીસૃપ, વિહંગ, બરાબર, એના અંડકોષોના નિર્માણ સાથે સંકળાયેલા હતા. એટલે આપણું એને કીધું ખોટું જોડકું પસંદ કરો, તો યસ, આ છે ખોટું જોડકું. મતલબ આ ત્રણ રાઈટ છે, આ એક જ એવો છે કે જે ખોટું જોડકું જ્યાં મેચ થતું નથી. એટલે આપણો આન્સર શું બનશે? દિલ્હી બનતો જોવા મળે છે, બરાબર. હવે જો મિત્રો એમ જોવા જઈએ તો આ એનસીઆરટી થોડી બહારનો પ્રશ્ન થઈ ગયો કહેવાય, બરાબર. તો એ તો અમે તમને કહેતા જ આવ્યા છીએ કે ભાઈ 70, 75, 80, 90 માંથી 80 એમસીક્યુ સુધી તો બેઠા મળી જ રહેશે. થોડા ટ્વિસ્ટ તો ખૂબ આવવાના છે, બરાબર. પરંતુ જે 11, 12 બંને મિશ્ર થયેલું હોય, બરાબર, પણ 5 થી 10 એમસીક્યુ એવા પણ હોઈ શકે કે જે એનસીઆરટી થી બહારના પણ પૂછાતા હોય છે. એટલે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ જોતા હોઈએ છીએ કે જેથી એવા એમસીક્યુ આવે તો આપણે સોલ્વ કરી શકીએ, બરાબર. આગળ, કોષ ચક્રના વિવિધ તબક્કાઓની સાચી ગોઠવણી આ મુજબ છે. કોષ ચક્રના વિવિધ તબક્કાઓ યાદ છે મિત્રો? G1 પછી G2 આવતો, G1 પછી S આવતો, પછી મિત્રો G2 આવતો અને પછી M આવતો. એટલે આ પણ એક રોંગ છે. S તબક્કો શરૂઆત થાય, પહેલું તો આ જ ખોટું છે મિત્રો. S, G1, G2, M નહીં, એ પણ એક રોંગ છે. G1 પછી S, G2 અને પછી વિભાજન, તો યસ, રાઈટ. પહેલો બાળકોષ કદમાં મોટો થાય, જનીન્દ્રવ્ય ડબલ કરે એટલે S તબક્કામાં જાય, પરફેક્ટ થઈ જાય એટલે G2 તબક્કામાં પહોંચી જાય, અને પછી એનું વિભાજન થાય એટલે કયો? M તબક્કો. ખ્યાલ આવી ગયો કે નહીં? બરાબર. અને ચોથો M થી શરૂઆત તો થાય જ નહીં, અને મેં પાછું શું કીધું? M પછી G1, G2 પછી S કીધું, એટલે એ પણ એક રોંગ છે. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? C બને છે. 2019 ના પેપરમાં હતું મિત્રો, કેટલો સરળ છે જોઈ લો, બરાબર. આગળ, G0 તબક્કાનો કોષ, તો ઓપ્શન છે કોષ ચક્રમાં પ્રવેશે છે. G0 તબક્કાનો કોષ ચક્રમાં પ્રવેશે છે, કોષ ચક્રને અટકાવી દે છે, રાઈટ ને? એ કોષ ચક્રમાં, બરાબર, આપણે એમ કહી શકીએ કે કોષ ચક્રને શું કરે છે? અટકાવી દે છે. શું કરે છે? કોષ ચક્રને અટકાવી દે છે. કોષ ચક્રનો અંત કરે છે? નહીં, અંત નથી કરતો. અને કોષ ચક્રમાંથી બહાર આવે છે, બરાબર. એક્ચ્યુઅલી મિત્રો એ કોષ ચક્રની ક્રિયાને શું કરે? અટકાવી દે છે. શું કરી દે? અટકાવી દે છે ને નિષ્ક્રિય, એટલે કોષ ચક્રની ક્રિયાઓને નિષ્ક્રિય કરી દે છે, બરાબર. અને પછી જરૂર પડે તો ફરી પાછું એ કોષ વિભાજન આગળ કરી શકે છે. ચલો, ક્લિયર? એટલે આપણે એમ કહી શકીએ કે કોષ ચક્રને શું કરે? અટકાવી દે છે, પણ બાકી એ સક્રિય જ છે. ચલો, ક્લિયર છે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, નીટની અંદર પણ પૂછાયેલા એમસીક્યુ મેં સાથે સાથે શું કરી લીધી? ચર્ચા કરી લીધી. દરેક વિદ્યાર્થીઓને
બધા જ MCQ ક્લિયર થઈ ગયા હશે. ચલો ક્લિયર, ઓકે.